નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 26 એપ્રિલે મતદાન. કલેક્ટરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો જાહેર કરી. જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન. ભરૂચ શહેરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. કસકના રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદીની ગદા અર્પણ કરાઈ. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી. ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સ દુકાનો તોડકામ મામલે કલેક્ટરને આવેદનપત્ર. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક યથાવત. બકરાનું મોત, રહીશોમાં ભારે રોષ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. નમસ્કાર ભરૂચ, કેમ છો? હું છું કિશન રાણા અને આજે આપણે આવી ગયા છે તીર્થ ઓટોમોબાઈલ્સમાં. ભરૂચના ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવું પાન સર કરવા જઈ રહ્યું છે તીર્થ ઓટોમોબાઈલ્સ, જેમને મળ્યું છે AIS સર્ટિફિકેટ AIS 153, જે ગુજરાતમાં સૌપ્રથમ તીર્થ ઓટોમોબાઈલ્સને મળ્યું છે. તો આજે આપણે વાત કરીશું તેમના ઓનર નિર્મલ શાહ સાથે. નિર્મલભાઈ, તમારો ખૂબ ખૂબ અભિનંદન તમારા એક આ IS 153 સર્ટિફિકેટ મળવા બદલ. અને IS સર્ટિફિકેટ શું છે અને સરળ ભાષામાં તમે એના વિશે થોડી માહિતી આપો. AIS 153 અમને જેવું તમને ખબર હશે કે સપ્ટેમ્બર મહિનાથી આપણા જે ગડકરી સાહેબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મુસાફરો માટે સેફ્ટીના નિયમોમાં અપગ્રેડેશન કરેલું છે. જે ઘણી જગ્યાએ બહારના સ્ટેટોમાં જે આગ લાગતી હતી બસોમાં અને એને લીધે જે મુસાફરોને જે તકલીફ પડતી હતી અને એને લઈને અત્યારે ગવર્મેન્ટે જે નવા નિયમો પ્રમાણે આપણે 153 કમ્પલસરી કરી નાખ્યું છે બસ બોડી માટે. અત્યારે હાલ OEM જ 153 OEM પાસે છે અને ત્યાર પછી બસ બોડી માટે ગુજરાતમાં અત્યારે મારી પાસે પહેલો અમને બસ બોડીનું લાઇસન્સ અમને મળ્યું છે. ઓકે, હવે વાત એવી છે કે AIS સર્ટિફિકેટ બહુ ઘણા ઓછા લોકોને મળે છે અને આપણા ગુજરાતમાં સૌપ્રથમ આપણી પાસે આવ્યું છે. તો આ AIS સર્ટિફિકેટ બનાવવા માટે શું કરવું પડ્યું ને તમારે શું મહેનત લાગી છે એના વિશે થોડું ટૂંકમાં માહિતી આપો. મહેનત એટલે મેઇન તો જે ગવર્મેન્ટના ધારાધોરણ છે, જેવી રીતે ફાયર માટે FDMS સિસ્ટમ કમ્પલસરી છે કે ગાડીમાં ફાયર થાય ત્યારે એલાર્મિંગ લાગે. જેવી રીતે આ ગાડીમાં આપણે ફાયરનું FDS સિસ્ટમ મૂકેલી છે એ છે. સીટોની જે કેપેસિટી છે, લેન્થ, વિડ્થ, પછી ઇમરજન્સી એક્ઝિટ, આ બધા જે ગવર્મેન્ટે નિયમોને પાલન કરવાનું કીધેલું એ પ્રમાણે આપણે પાલન કરી અને ગાડી આપણે બતાવી હતી. આઈકેટ થ્રુ આપણે આ લાઇસન્સ લીધેલું અને એમાં ગાડી આપણી પાસ થઈ. આવી રીતે ઇમરજન્સી એક્ઝિટ કમ્પલસરી છે. જે ગવર્મેન્ટના નિયમો છે ને એ પ્રમાણે હવે આપણે ગાડી બનાવવી પડશે. અને એનામાં એટલે મારો પર્સનલ, હું પોતે ટ્રાવેલ્સના ધંધામાં છું. મારી પાસે લગભગ મારી પોતાની 200-250 જેવી પોતાની ઓન વ્હીકલ છે અને બસ ફ્લીટ સાઇઝ પણ છે. તો મને પર્સનલ એવું ફિલિંગ આવે છે કે આ AIS 153 આપણા ટ્રાવેલ્સ ઓનર માટે પ્લસ અંદર મુસાફરી કરતા મુસાફરો માટે ઘણો સારો ચેન્જીસ સરકાર તરફથી લેવામાં પગલું ભરવામાં આવ્યું છે અને એ સારું છે. થોડી તકલીફ પડે છે અત્યારે લાઇસન્સિંગને લઈને, પણ તમે જો નિયમો પ્રમાણે કામ કરો અને નિયમો પ્રમાણે બોડી બનાવો તો લાઇસન્સની પ્રક્રિયા સરળ છે એવું મારું પોતાનું પર્સનલ માનવું છે. નિર્મલભાઈ, આટલું મોટું માળખું ઊભું કરવાનો તમારો લક્ષ્યાંશ શું છે અને કેટલી બસો બનાવવાનું તમારે ધ્યેય રાખ્યો છે? અત્યારે ઇનિશિયલ જે મારો ગોલ છે એ મહિને 100 બસનો છે. 100 થી 200 બસ આપણે આ પ્લાન્ટથી આપણે જેના માટે આપણે બધા આધુનિક મશીનો લાવ્યા છે. આ હાઇડ્રોલિક પ્લસ CNC કટ મશીનો છે બધા.
તો અત્યારે હાલ મારું મહિને 100 બસનું પ્લાનિંગ છે કે આ પ્લાન પછી આપણે 100 બસને કરીએ, પણ બાય ધ એન્ડ ઓફ ધ યર એટલે ડિસેમ્બર 26 સુધીમાં જો ધંધામાં વધારો થાય તો લગભગ 500 બસ સુધી જવાની મારી ગણતરી છે. નિર્મલભાઈ, આપણે અહીં કેટલા વર્કર્સો કામ કરી રહ્યા છે અને કેટલા લોકો એથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે? અત્યારે હાલમાં અમારી પાસે લગભગ 100 જણનો સ્ટાફ છે, અને જો જે પ્રમાણે લક્ષ્યાંક છે ને જે પ્રમાણે અત્યારે રિસ્પોન્સ છે બસનો અને જે ક્વોલિટી અને જે રીતનું આપણે કામ કરી રહ્યા છે, જો આવું નવું કન્ટિન્યુ રહેશે ને લોકોનો ભરોસો ધીરે ધીરે મળે. કારણ કે હું ફર્સ્ટ જનરેશન પહેલી વખત ધંધામાં આવ્યો છું. જે લોકો 2-3 જનરેશન ત્યાં બિઝનેસમાં છે, લોકો વર્ષોથી બીજા પાસે બનાવતા આવ્યા છે. એટલે હજુ મારા પર જેમ જેમ લોકોનો ટ્રસ્ટ બેસે છે, જેમ જેમ લોકો વિઝિટ કરે છે, એમ બુકિંગ મળતા જાય છે. પણ જો આવું નવું ચાલશે તો કદાચ મારા હિસાબે આવતા 6 મહિના વર્ષની અંદર આપણે મિનિમમ 500 લોકોને રોજગારી આપણે અહીંથી આપી શકીશું. નિર્મલભાઈ, જેમ આ બસ તમે બનાવી છે તે ટાટા, અશોક લેલેન્ડ, આઈસર, ભારત બેન્ઝ જેવી ઘણી બધી બ્રાન્ડ સાથે તમે કામ કરી ચૂક્યા છો, અને અત્યારે હાલમાં ઈવી બસ જે બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે ઈવી ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરો જેથી ઈંધણનો બચાવ થાય, અને ઇલેક્ટ્રોનિકથી ચાલતી ગાડીઓ, વાહનો અત્યારે ઘણા બધા માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તો તમારું શું વ્યૂ છે આની પાછળનું કે તમે ઇલેક્ટ્રિક બસ બી કેવી રીતે બનાવી શકશો અને કઈ રીતે આગળ કામ ચાલશે? એટલે સપોઝ જેમ જેમ આપણું ધીરે ધીરે આપણે આ લાઈનમાં આગળ વધતા ઈવી તરફ જ જવું પડશે, કારણ કે હવે પછીનું નેક્સ્ટ જનરેશન આપણું ઈવી જ છે. એટલે આવતા વર્ષોની અંદર ઈવીમાં પણ આપણે આ બનાવવા માટે પણ હું કોઈ પ્રોટો બનાવવા માટે મારો પ્લાનિંગ ચાલુ જ છે, અને લગભગ ડિસેમ્બર સુધીમાં મારી એકાદ ઈવી બસ ઊભી કરવાની મારી પોતાની ગણતરી છે. જેવું કે હું પોતે આઈસરનો ડીલર છું, બોસ મોટરની ડીલરશીપ છે મારી પાસે. અમારે આઈસરમાં પણ ઈવી ગાડી અત્યારે ચેસીસ આવી રહી છે, તો એના પર મારે ઈવી આ બસ બોડી બનાવવાની મારી પોતાનું પ્લાનિંગ છે, અને એ જ ફ્યુચર છે હવે, અને આપણે જવું જ પડશે એની અંદર. તો નિર્મલભાઈ, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, અને ફરી વખત તમને ખૂબ ખૂબ અભિનંદન AIS 153 સર્ટિફિકેટ મળવા બદલ. કામિનભાઈ આજે આ પ્લાન્ટની વિઝિટ પર જ આવેલા. એમનો ઘણો સારો અનુભવ છે આ બસના ધંધામાં. છેલ્લા 25 વર્ષથી લીડર તરીકે બરોડામાં કામ કરે છે. સર ટ્રાવેલ્સનો ઓનર છે, અને એ પણ આજે પ્લાન્ટ વિઝિટ માટે જ આવેલા. તો કામિનભાઈ, તમને કેવું લાગે છે? આટલા શોર્ટ ટાઈમમાં નિર્મલભાઈએ જે ગાડી જોઈને હું જાતે જ શોખ થઈ ગયો. ફિનિશિંગ અને એની સ્ટ્રોંગ મજબૂતાઈ બહુ જ સારી રીતે એમણે ડેવલપ કરીને સારી રીતે કામ કર્યું છે. ડિટેલિંગ તમને કેવું લાગે છે? એટલે સપોઝ તમે તો આ ધંધામાં એવું કહેવાય કે તમે ધુરંધર કહેવાય આ ધંધાને, તો તમને શું લાગે છે? એટલે આજે તમે 25 વર્ષથી બીજે બનાવતા હતા, અને સપોઝ તમે અહીંયા આગળ આજે આવ્યા છો, તો તમારો શું અનુભવ છે અને તમારું શું સજેશન છે આના માટે? સજેશન તો ગાડી જોયા પછી કોઈ આપવાનું મન ન થતું, પણ એની સ્ટ્રોંગ મજબૂતાઈ, એના પતરા, એનું ફિનિશિંગ અને એની લંબાઈ, ચોડાઈ, દરેક વસ્તુ તમે બારીકાઈથી અને પરફેક્ટ એનું સોલ્યુશન લાવ્યા છો. AIS 153 આવ્યા પછી તમને કેવું લાગે છે ગાડી પ્રમાણે એમ જોતા? તમને એકદમ પરફેક્ટ. કોઈ બસવાળાને હવે બહાર ક્યાંય જવું નહીં પડે. ભરૂચની એક એવી કંપની જે આખા ભારતમાં નવો સુરક્ષાનો માપદંડ ઊભું કરી રહી છે, આપણા લોકો માટે એક ગૌરવની વાત કહેવાય. તો આ હતા નિર્મલ શાહ, જે તીર્થ ઓટોમોબાઈલ્સના ઓનર છે, જેમણે સાબિત કર્યું છે કે ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ના કરો તો સફળતા ચોક્કસ મળશે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરતા ભરૂચ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન થશે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોમાં ભરૂચ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 30 બેઠકો છે. જંબુસર અને ઝઘડિયા તાલુકા પંચાયતોમાં 22 બેઠકો નક્કી કરાઈ છે. આ ઉપરાંત વાગરા તાલુકામાં 18, હાંસોડમાં 16, અંકલેશ્વરમાં 26, આમોદમાં 16 અને વાલિયા નેત્રંગ તાલુકામાં 16 બેઠકો રહેશે. નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર કરાઈ છે, જેમાં ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો છે. અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો,
અને જંબુસર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી માટે ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 મતદાન મથકો નક્કી કરાયા છે, જ્યારે 4 નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો રહેશે. આમ જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 8,67,518 મતદારો નોંધાયા છે, જેમાં 4,43,966 પુરુષો, 4,23,533 સ્ત્રી અને અન્ય જાતિના 19 મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારીઓ ફરજ બજાવશે. તાલુકા પંચાયતો માટે 18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહેશે. સમગ્ર ચૂંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7,000થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. ચૂંટણી જાહેર થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આચારસંહિતાના અમલ તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ એમ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026થી ચૂંટણીની જાહેરાત થયેલી છે. ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026. જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે. જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ, ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં સવારથી જ રામદૂત હનુમાનજીની વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના તુલસીધામ પાસે આવેલ જય અંબે વિદ્યાલય નજીક આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર, કસક હનુમાનજી મંદિર અને રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોએ રામદૂત હનુમાનજીના દર્શન કરી રક્ષણ અર્થે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિર 21 ફૂટની બુંદીની ગદાનો ભોગ હનુમાનજીને ધરાવવામાં આવ્યો હતો, જેને હનુમાન ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું. वेदों में, पुराणों में, शास्त्रों में श्री हनुमान जी महाराज की बहुत बड़ी महिमा है. हनुमान जी महाराज का जो बल है वो अतुल बल है, अतुल, जिसकी कोई सीमा नहीं है. अतुलित बल धामम, हनुमान जी महाराज बल के धाम हैं. अब किसी में बल ज्यादा हो, ज्ञान नहीं है तो भी कोई काम का नहीं है. तो हनुमान जी ज्ञानी नाम अग्रगण्यम, हनुमान जी महाराज ज्ञानियों में सबसे आगे हैं. संसार में जितने ज्ञानी हैं, जितने भी ज्ञानी विद्वान हैं, उन सब में आगे हैं श्री हनुमान जी महाराज. ज्ञानी नाम अग्रगण्यम और सकल गुण निधानम. अगर किसी में गुण भी है, बल भी है और उसमें गुण नहीं है, भगवान की सेवा नहीं है तो कुछ नहीं है. हनुमान जी महाराज में सब कुछ है. तो हनुमान जी महाराज की जो सेवा है, भगवान श्री राम जी की सेवा है. हनुमान जी महाराज का इतना बड़ा प्रताप है कि जो कोई भी हनुमान जी महाराज के अगर 12 नाम, हनुमान, अंजनी सून, वायुपुत्रा, महाबला, रामेष्टा, फाल्गुन सखा, पिंगाक्षा, अमित विक्रमा, उदधि क्रमणा, सीता शोक विनाशन,
ऐसे हनुमान जी के जो 12 नाम है, अगर इनका कोई उच्चारण करता है तो हनुमान जी महाराज उसके ऊपर तत्काल कृपा करते हैं। उसी क्रम में श्री रोकड़िया हनुमान जी महाराज कसक पुलिस चौकी के बाजू में नर्मदा जी के किनारे बहुत प्राचीन हनुमान जी का मंदिर है। यहाँ पर कुछ न कुछ नया बनाया जाता है। इस बार हनुमान जी महाराज की कृपा से 21 फुट लंबी बूंदी की गदा बनाई गई है, बूंदी से फूलों से सजाई गई है। જાડેશ્વરના પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। હનુમાનજી પ્રાગટ્ય દિન નિમિત્તે પૂજન અર્ચન અને બપોરે 12 વાગે મહાઆરતી સહિત મહાપૂજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરને પણ સજાવટ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હનુમાનજી દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોકે રોયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના તોડકામ મામલે વિવાદ ઉદ્ભવ્યો છે। આ મુદ્દે દુકાનદારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પરના આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવી છે। ખાસ કરીને રજાના દિવસનો લાભ લઈ કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હોવાનું દુકાનદારોનું કહેવું છે, જેના કારણે તેમનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। દુકાનદારોનું કહેવું છે કે તેમની દુકાનો જર્જરિત ન હતી છતાં તોડકામ કરવામાં આવ્યું હતું, જે અન્યાયપૂર્ણ છે। દુકાનદારોની મુખ્ય માંગ છે કે જર્જરિત ઇમારતનો ઉપરનો જ ભાગ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે જ થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ પણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હાલ આ મામલો ગરમાયો છે અને દુકાનદારો ન્યાય માટે તંત્ર પાસે રાહ જોઈ રહ્યા છે। આજ રોજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભારતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી। છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી, પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું। જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું। અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે। તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક તો વિધવા ઓરતો છે જેમની રોજીરોટી જ આ દુકાનો પર ચાલતી હતી। આમોદના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી। માતાજીની બાધા માટે રાખવામાં આવેલ બકરા પર અચાનક રખડતી ગાયે હુમલો કરતા બકરાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। આ બનાવના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે। સ્થાનિક રહીશોએ મીડિયાના સમક્ષ તીખો રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રખડતા પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, છતાં કોઈ પણ અસરકારક પગલાં લેવાતા નથી। આજે બકરાનું મોત થયું છે, કાલે કોઈ નિર્દોષ બાળક અથવા વૃદ્ધ તેનો ભોગ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? પશુપાલકનો માલિક કે નગરપાલિકા? રહીશોના જણાવ્યા મુજબ નગરમાં અનેક લોકો રખડતા પશુઓના હુમલાથી ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, છતાં સમસ્યા ઉકેલવા માટે નગરપાલિકા તરફથી કડક અને સતત કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે।
નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ઢોર ડબ્બો તૈયાર કર્યો હોવા છતાં તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. બીજી તરફ જંબુસર નગરપાલિકા પાસેથી પશુ પકડવા માટે ડબ્બો મંગાવવામાં આવ્યો હતો, પરંતુ પકડાયેલા પશુઓને ફરી આમોદમાં જ છોડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે. મચ્છી માર્કેટ વિસ્તારના રહીશોએ બકરાની નુકસાનીની વળતર રકમ તેમજ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કડક પગલાં લેશે કે ફરી એકવાર મૌન ધારણ કરશે? શહેરના નાગરિકો હવે વચનો નહીં પરંતુ સ્પષ્ટ કાર્યવાહી જોઈ રહ્યા છે. આ મચ્છી માર્કેટ ફળ્યું અહીં માતાજીનું કરવાના આવેલા હતા. અમે કરવાના જ છે અત્યારે સાંજે. અત્યારે ગાયે આ હબના કરી છે. ગાયે ભેંકી મારીને બકરાને મારી નાખ્યો. હવે અમારી માતાજીને અમે હવે શું કરીએ બોલો? હવે એ ગાયે કર્યું છે. હવે અમે કોને કહેવા જઈએ? પોલીસ સ્ટેશન જઈએ કે નગરપાલિકા વાળાને કહેવા જઈએ કે ગાય વાળાને કહેવા જઈએ? હવે અમે શા માટે હવે કરીએ બધું બોલો? અત્યારે અમારા માતાજીનું કરવાનું છે. અત્યારે અમને કોણ આપશે? અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC नियर नर्मदा नगर भरूच. फॉर मोर इन्फॉर्मेशन कॉल ऑन द गिवन नंबर. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. વાગરા તાલુકાના સાયખા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં જાણે લોકશાહીનું નહીં કોઈ અજ્ઞાત તત્વોનું શાસન ચાલતું હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આમ આદમી પાર્ટીના દીપક પટેલ દ્વારા મામલતદારને લખાયેલા આકરા આવેદન પત્રથી ઉદ્યોગ જગત અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ સરકારી સહી સિક્કા કે ઓર્ડર નંબર વગરના ગેરકાયદેસર બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેમાં પશુપાલકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. એટલું જ નહીં, આ બોર્ડ કોઈ પણ ઘટના બને તો તેની જવાબદારી પશુપાલકની રહેશે એવી એક તરફી અને જો હુકુમી ભરેલી શરતો લખીને ગરીબ ગ્રામજનોને માનસિક રીતે ડરાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારમાં હજુ પણ 70% જમીન ખેતી હેઠળ છે અને જ્યાં કોઈ બાઉન્ડ્રી વોલ કે સુરક્ષા વ્યવસ્થા નથી, ત્યાં અચાનક આવા ફતવા બહાર પાડવાથી સ્થાનિકોની આજીવિકા છીનવી લેવાનું સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. આ મામલો માત્ર બોર્ડ પૂરતો સીમિત નથી, પણ અહીં પર્યાવરણના નામે ખુલ્લેઆમ ઝેર રોકવામાં આવી રહ્યું છે. સાયખા જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી જાહેરમાં છોડીને જળ અને જમીનને બરબાદ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરાયા છે. વારંવાર
વારંવાર રજૂઆતો અને મીડિયામાં અહેવાલો ચમક્યા હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શું તંત્ર ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ છે કે પછી પશુપાલકો અને ખેડૂતોના હિતોનું બલિદાન આપી દેવામાં આવ્યું છે? એવો વેધક પ્રશ્ન જનતા પૂછી રહી છે. જો સત્વરે આ ગેરકાયદેસર બોર્ડ હટાવવામાં નહીં આવે તો ઝેરી પાણી છોડતી કંપનીઓ સામે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં જનતાનો રોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી ચીમકી અપાઈ છે. તો જાહેરનામામાં એવું છે કે કોના આદેશથી આવ્યું છે એનો કોઈ ઉલ્લેખ નથી. મામલતદાર અને કલેક્ટરના આદેશ સિવાય જાહેરનામું આપી શકે ના પહેલી વસ્તુ ત્યાં લખેલું છે કે પશુપાલકોને અંદર જવાનું નહીં. 70% જમીનો હજુ ખેડૂતો ખેરે છે એની અંદર અને સરકારે પણ ગૌચરની જમીનો ત્યાં આપી છે. વિષમ જેવા વિસ્તારમાં સરકારે પોતે નહીં વસાહત ત્યાં આપી છે. બાઉન્ડ્રી વાળી એવી કોઈ જાતની છે જ નહીં. એ પશુપાલકો અંદર જવાનું ના પાડે એનો સીધે સીધો એવો થાય છે કે લોકો કેમિકલ છોડે છે. કેમિકલનો મુદ્દો વાળે ઘડીએ લોકોના કહેવાથી પણ ઉઠાવ્યો પછી વિદેશ સુધી પહોંચાડ્યો છે. છેલ્લા 2 મહિને તો ઘણા ઉઠાવ્યા છે. તો આ સીધે સીધું દેખાય છે કે કેમિકલ છોડે છે એટલા માટે પશુને જવા ના પાડે છે. માણસો પણ અંદર જાય છે, ખેડૂતો પણ અંદર જાય છે. શું કાલોથી માણસોને પણ કરાવશે? સૌથી પહેલાં તો અમારી માંગ એટલી જ છે કે આ બોર્ડ કોને લગાવે એની તપાસ થાય, ગેરકાયદેસર બોર્ડ હોય તેને હટાવવામાં આવે અને પશુપાલકો જીવન પશુપાલકો જાય છે, જે માણસો જાય છે એની સુરક્ષા માટે શું થાય એ જોવું જરૂરી છે. કેમિકલ જે તે કંપની છોડે છે એની પર કાર્યવાહી થાય ને એ લોકોને આ રીતના કરવું હોય તો બાઉન્ડ્રી વોલ બનાવે, ગેટ બનાવે, સિક્યુરિટી બેસાડે. જીઆઈડીસી બાઉન્ડ્રી હોય ને તો ખુલ્લું જગ્યા છે. ભરૂચના અયોધ્યા નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના વડિયાદેવ મંદિરની મૂર્તિને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ આજે જ્યારે સ્થાનિક મહિલાઓ બળિયાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા અને ઠંડુ ખાવાની પરંપરા મુજબ પાણી ચડાવવા પહોંચી ત્યારે તેમને મંદિરની પવિત્ર મૂર્તિ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. અજાણ્યા તત્વોએ મૂર્તિનું ધડ અને અન્ય ભાગો તોડી નાખ્યા હતા, જેનાથી શ્રદ્ધાળુઓની લાગણીઓ દુભાઈ હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે અમે નાનપણથી જ આ મંદિરને જોતા આવ્યા છીએ. જ્યારે અમે અહીં પાણી ચડાવવા આવ્યા ત્યારે જોયું કે કોઈએ આખી મૂર્તિ તોડી નાખી છે. અમારી માંગ છે કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે અને ગુનેગારોને સજા અપાવે. પોલીસ કાર્યવાહી આ ઘટના અંગે સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ કૃત્ય કોણે કર્યું છે તે બહાર આવ્યું નથી, ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. મારું નામ વિકાસભાઈ છે, મારા પપ્પાનું નામ વિજયભાઈ ચૌહાણ છે. મને એ જાણ કરવાની છે કે આ મૂર્તિ ખંડિત કરેલી છે આ લોકોએ. હવે એની જાણ ખાલી એટલું કરવાનું છે, પોલીસ સ્ટેશનમાં જાણ થઈ ગયેલી છે કે આ મૂર્તિ તોડીને બધું સામાન ખેતરમાં ફેંકી આવેલા છે, કચરામાં નાખેલું છે. પણ ખાલી એટલું અમારે જાણ કર્યું છે કે આ મૂર્તિને તોડવાનું કારણ શું છે, બસ એટલું જ જાણ કરવી છે અમારે. આ લગભગ મારા ખ્યાલથી 30-40 વર્ષ જૂનું મંદિર છે. હજુ અમારા જન્મ પહેલાનું છે આ મંદિર, એની પહેલાનું આ છે. વિઝડમ વિંગ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા ખાતે આંતર જિલ્લા બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, આણંદ અને પંચમહાલ જિલ્લાઓની બ્લાઇન્ડ ખેલાડીઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી અને મનીષભાઈ વસાવા તથા ડોક્ટર વિકાસ અગ્રવાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. પ્રથમ મેચ વડોદરા અને પંચમહાલ વચ્ચે રમાઈ હતી, જેમાં વડોદરાની ટીમે વિજય મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી મેચ આણંદ અને અમદાવાદ વચ્ચે યોજાઈ હતી, જેમાં આણંદની ટીમે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આમ ફાઇનલ મેચ વડોદરા અને આણંદ વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મેચમાં ટોસ જીતીને વડોદરાની ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યંત રસપ્રદ અને સ્પર્ધાત્મક મેચમાં અંતિમ ઓવરમાં 6 રન બનાવી વડોદરાની ટીમે રોમાંચક વિજય મેળવ્યો હતો. બ્લાઇન્ડ ક્રિકેટમાં ઉપયોગ લેવાતો બોલ વિશેષ પ્રકારનો હોય છે, જેમાં ઘૂંઘરું લગાવવામાં આવ્યા હોય છે, જેથી તે સતત અવાજ કરે છે અને ખેલાડીઓને બોલની દિશા સમજવામાં સહાય મળે છે. ઉપરાંત વિકેટ પણ એવી બનાવવામાં આવે છે કે સ્પર્શ થતાં જ અવાજ થાય. ખેલાડીઓ B1, B2, B3 જેવી કેટેગરીમાં ભાગ લે છે.
આયોજકો દ્વારા ખેલાડીઓ માટે ભોજન, રિફ્રેશમેન્ટ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અનિલભાઈ દ્વારા ખેલાડીઓને જ્યુસ પણ પૂરા પાડવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે ઉપસ્થિત મહાનુભાવ સંદીપભાઈ પટેલ, મનીષભાઈ વસાવા અને ડોક્ટર વિકાસ અગ્રવાલના હસ્તે ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમને ₹10,000નો ચેક અને ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને ₹8,000નો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી એક મહિલાને ફરીથી પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન અપાવવા પ્રશાસન અને સહાય સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 26 માર્ચ 2026ના રોજ સાંજે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. મહિલાએ કાઉન્સિલિંગ દરમિયાન જણાવ્યું હતું કે પતિ અને સાસુ દ્વારા મારકૂટ કરીને તેને ઘરથી બહાર કાઢી મૂકવામાં આવતી હતી. પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં મહિલા ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના ઢુંઢા ગામ ખાતે મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી તેમજ ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના PLVના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવ્યું હતું. અંતે બંને પક્ષ વચ્ચે સુખદ સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં 181 મહિલા અભિયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય તંત્રના સંકલનથી એક પીડિત મહિલાને નવી શરૂઆત મળી છે. 25/3/2026ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે બેનને લાવેલા. ત્યારબાદ તેમની સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળા શારીરિક અને માનસિક હિંસા આપે છે. ત્યારબાદ 6 દિવસના કાઉન્સેલિંગ દરમિયાન એમના પતિ અને સાસરી પક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેનને ઢુંઢા ગામમાં ઉમરલામાં તેમને સરપંચની મદદથી તેમનું પુનઃસ્થાપન કરેલું. 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેનો હજારો ભક્તોએ સાક્ષી બની ધન્યતા અનુભવી હતી. સાળંગપુર ધામમાં હનુમાનજી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન સાથે 151 કિલોની કેક અને 1 લાખ બલૂનની વર્ષા સાથે જન્મોત્સવ મનાવાયો હતો, જેનો હજારો ભક્તોએ લાવો લઈ ધન્યતા અનુભવી હતી.
ભરૂચના કુકરવાડા ગામે આવેલા પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે ઋણ મોચન પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભરૂચ તાલુકાના હનુમાન કુકરવાડા ગામે આવેલ પંચમુખી ઋણ મોચન હનુમાનજી મંદિરે ભવ્ય લોક ડાયરો તેમજ ભંડારાનું આયોજન કુકરવાડા ગામ દ્વારા કરવામાં આવેલ, જેમાં ભરૂચ જિલ્લા શહેરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને જય શ્રી રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આમોદના વોર્ડ નંબર 2 માં વાવડી ફળિયામાં છેલ્લા અનેક દિવસોથી ગટરનું ગંદુ પાણી તળાવ અને ખાબોચિયા જેવી સ્થિતિ સર્જી એક ફળિયામાંથી બીજા ફળિયામાં વહી રહ્યું છે. આ દ્રશ્ય માત્ર અસ્વચ્છતા નહીં પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. વિસ્તારના રહીશો દ્વારા વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. રોજિંદા પાણી આવતાની સાથે શૌચાલયની ગંદકી ભરેલું ગટરનું દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘર આંગણે ઘૂસી જાય છે. ઘરમાં રહેવું દુષ્કર બન્યું છે. બાળકો અને વડીલો માટે આરોગ્યનો ગંભીર ખતરો ઊભો થયો છે. વિરોધાભાસ તો એ છે કે આ ગંદકીની સમસ્યા નગરપાલિકાના જ સભ્યના ઘર સામે સર્જાય છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા અચંબિત કરે છે. જો સભ્યના વિસ્તારની આવી હાલત હોય તો બાકીના વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ પરિસ્થિતિ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ સંભવિત રોગચાળો ફેલાવાની પૂર્વ ચેતવણી છે. જો તાત્કાલિક ગટર વ્યવસ્થા દુરસ્ત નહીં કરવામાં આવે, યોગ્ય સફાઈ હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોટી આરોગ્ય દુર્ઘટના સર્જાય તેવી પૂરી શક્યતા. રહીશોનો સ્પષ્ટ ચેતવણી ભર્યો સવાલ છે કે હવે પણ નગરપાલિકા જાગશે કે કોઈ દુર્ઘટના પછી જ કાગળ ઉપરની કામગીરી શરૂ થશે. જો આવી બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સીધી નગરપાલિકા તંત્ર પર જ રહેશે. શહેરના નાગરિકો હવે આશ્વાસન નહીં, તાત્કાલિક અને દેખાય તેવી કાર્યવાહી માંગે છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ઝઘડિયાના ઉમલ્લા ગામે આવેલા ઐતિહાસિક શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ઉમલ્લા ગામ આજે જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉમલ્લા સ્થિત શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બિરાજમાન સંકટમોચન હનુમાનજીના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ
મંદિરના હોલમાં ગ્રામજનો અને ભક્તો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હનુમાનજી દાદાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મંદિર સમિતિ અને ભક્તો દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલ્લા ગામ અને આસપાસના વિસ્તારોના સેંકડો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ઉમલ્લા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે અત્યંત હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતિ સંપન્ન થઈ હતી. શ્રદ્ધાળુઓમાં દાદા પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન અહીં જોવા મળ્યા હતા. ઉમલ્લા ગામ ઝઘડિયા તાલુકો અને ભરૂચ જિલ્લામાં આવેલું છે. ઉમલ્લા ગામમાં હનુમાનજી દાદાનું મંદિર 150 વર્ષ પુરાનું છે અને અહીંયા લોકોને ઘણી આસ્થા છે. અને જે વ્યક્તિઓ અહીંયા હનુમાનજીની ટેક કે બાધા રાખે છે એની ફળીભૂત થઈ છે. અને ઉમલ્લા ગામના બધા જ ભક્તો ભેગા થઈ અને દર વર્ષે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવે છે અને હનુમાનજીનો એક મોટો ભંડારો કરે છે અને લોકો આવી સ્વયંભૂ હનુમાન દાદા ના હનુમાન ચાલીસા કરે છે અને ઘણા આનંદથી હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાય છે. ભક્તો આવે છે, હનુમાનજીની ભક્તિ કરે છે અને પ્રસાદી લઈ અને પોતે પાવન થાય છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચના હાંસોડ સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના નવા ખરીદી ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ ₹3,421 નક્કી કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹421નો વધારો દર્શાવે છે. આ વધારાના કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં વાઇસ ચેરમેન અનિલભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા. આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો, ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતો ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવાની શક્યતા વધી શકે. પંડવાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાંસોડ ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતાં ₹400 વધારે ₹3421 જેવો પોષક ભાવ પાડ્યો છે અને હાંસોડ, અંકલેશ્વર, વાલિયા
માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ એટલે કે પંદર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદરના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા 3001 રૂપિયા ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષેની સરખામણીએ 3421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે. જે ભાવ વધારો ગત વર્ષ કરતાં 421 રૂપિયાનો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે. જે સુગર ખેતીની જે કેપેસિટી છે જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 26 એપ્રિલે મતદાન. કલેક્ટરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો જાહેર કરી. જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન. ભરૂચ શહેરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. કસકના રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદીની ગદા અર્પણ કરાઈ. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી. ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સ દુકાનનું તોડકામ મામલે કલેક્ટરને આવેદનપત્ર. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક યથાવત. બકરાનું મોત, રહીશોમાં ભારે રોષ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.